हमारा हमने रेवा भूए गाયું કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है। આ ભુવને રાતની ઊંઘ ખોઈ નોશી તારાર્યું બન્યું છે, ક્યારે હુરે હુરે નહીં બન્યું। ये तो શરૂઆત है, પિક્ચર બાકી है, ચિંતા કરવાની જરૂર નથી। હા એટલે 2020-21 માં બોલી હતી કે પછી મુના હેલિકોપ્ટર ફરશે, એટલે ફર્યું। સ્વભાવડો મારા દેવની મરજી હતી ને બન્યું ને, તો હવે કોક બનશે ઈ નોખું બનશે। અને કોક ગુજરાતમાં ઇતિહાસ નોખો ન લખું તો મારી રાવણની માતાનું વેણ છે। સ્વભાવડો કૂતરાના અડકવા હાલે એટલે 3 દાડાની 3.5 દાડાની કેપેસિટી હોય। ચોથો દાડો ગણેપરાના મેમનું એ અડકાયું કૂતરું ન ગાઢે, અડકવા હાલે એટલે એને સક્રી સડે, ખબર પણ સક્રી મારે। તીસરો દાડો થાય એટલે પછી ઈરિયાને જીતે વળી થઈ જાય। એટલે મારા દેવના ભગવાન એવું કહેશે કે કોઈને અડકવા હાલ્યો હશે તો તીસરા દાડે એ પૂરું થઈ જાય, એમાં કોઈ ચિંતા કરવાની આવતી નહીં। એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે। સલાહ તો આખી દુનિયા હાલ દીધી, ટેકણું કરજો ને પૂંછડું કરજો, કશું કરવું નહીં। તારથી બનાતા કોકરો પાણી નો છે, પાલ બંધાય એવું કરીને રહેવા દે। સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે। હરેક સમાજ છે, રાવળ દેવ છો, ઠાકોર છો, રબારી છો, એકબીજાનો સપોર્ટ વચ્ચે ભવળો કોક છોકરું આગળ જાય ના તો તેડી ખેંચવાનું કરે શું થાય, એ આગળ ન વધે। ત્યાં વેળાએ છે ભાઈ, અત્યારે વિડીયો માર્કેટમાં ચગી ગયા છે। આ ભૂએ ટેકણું કર્યું, પૂંછડું કર્યું, શું કર્યું એ તો ભગવાન જાણે। તો વેળા આવશે એટલે બહાર આવશે, પાપ હશે એ તો ભોયમાં હાથ પતાળમાં દાટી નાખશો તો બહાર નીકળશે। દુનિયામાં સારું કર્યું છે, ખોટું કર્યું છે એ તો વેળા